મતલબ પોતાના ઠાકોરજીની કિંમત પોતાને કેટલી છે તો ત્યારે જ સિદ્ધ થઈ ગયું કે તમે તમારા ઠાકોરજીના ઉત્સવો તમારા ઠાકોરજી સાથે નહીં મનાવીને લંડન અમેરિકા મનાવી રહ્યા છો, તો તમારી ઠાકોરજીના ઇજ્જતના તો કાંકરા તમે કરી દીધા. પછી એવા ઠાકોરજીના ઉત્સવમાં ભેગા થવા માટે વૈષ્ણવે જવાની જરૂરત શું? જન્માષ્ટમીને જુઓ તો લંડન અમેરિકા ભાગી જાય, પવિત્રા બારસને 11સને લંડન અમેરિકામાં ઉજવે. મતલબ કે પવિત્રા જેવા ઉત્સવ જે આપણા પુષ્ટિ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવનો ઉત્સવ છે તેની આપણને કિંમત નથી. જન્માષ્ટમી જે આપણે ત્યાં ઠાકોરજીનો નંદ મહોત્સવનો પ્રાદુર્ભાવ છે, પુષ્ટિ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવનો ઉત્સવ છે, એની આપણે કિંમત નથી. તો પછી એવા ઠાકોરજીને દર્શન કરવાથી તમને શું ફાયદો? જેને કરનારને પોતાને કિંમત ન હોય, જેના માથે બિરાજતા હોય એને કિંમત ન હોય પોતાના ઠાકોરજીની, છતાંય તમને જો કહેવામાં આવતું હોય કે તમારે અહીંયા દર્શન કરવા આવવું જોઈએ, તો ફરક એટલો જ છે કે એને કાંઈક પેટીયું રળવાની મોકાણ છે, તેથી આવું કરી રહ્યો છે. બાકી નહીં તો ફરક તો છે જ નહીં કાંઈ. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા દંભથી ન થવી જોઈએ. દંભથી ન થવી જોઈએ એનો મતલબ શું? કે પેટીયું રળવા માટે ન હોવી જોઈએ, ગામને દેખાડવા માટે ન હોવી જોઈએ. શા માટે મારા ઠાકોરજીની સેવા મારે કોઈકને દેખાડવી? ધારો કે મારી વહુજી સુંદર હોય તો મારે ગામમાં એનો રેપ વોક કરવાવી, કેટ વોક કરાવી એને કે જો કેટલી દેખામણી છે, કમર કેવી નાજુક છે, આંબોળા કેવા સારા કર્યા છે, એ દેખાડવાનું હોય? ચોંચ મારીને ઘૂંઘટમાં તો વૈષ્ણવોની સામે આવે. વહુજીઓની આટલી કાળજી અને સાક્ષાત પુરુષોત્તમની કોઈ કાળજી નહીં. વહુજીઓ માટે આટલી બીક લાગતી હોય કે કોઈક વૈષ્ણવ જોઈ ન જાય એટલે ઘૂંઘટ કાઢીને વહુજી આવે. અને ઠાકુરજીને એ હદ સુધી આપણે ઉપકારનો ભાવ જાગ્યો કે આ તો અમારા ઠાકોરજી, એ તો તમારા ઠાકોરજી છે. અરે કોઈ તમારા વહુજી વૈષ્ણવના વહુજી થઈ શકે? કેવી રીતે તમારા ઠાકોરજી વૈષ્ણવના ઠાકોરજી થઈ ગયા? વૈષ્ણવના માથે વૈષ્ણવના ઠાકોરજી બિરાજી રહ્યા છે. ન બિરાજી રહ્યા હોય તો તમારે બ્રહ્મ સંબંધ આપવું નહોતું જોઈતું. બ્રહ્મ સંબંધ આપ્યું છે તો એને ઠાકોરજી પધરાવી આપો કે જેથી તમારે ત્યાં ભટકે નહીં. પણ એને ભટકતો કરવો છે ફક્ત એક જ હેતુથી, કેમ કે પેટ કરાવે પાપ, ગધા કો બાપ બનાવે. તો એ મોકાણ છે, ધર્મ સંકટની મોકાણ છે. એ પરિસ્થિતિમાં આજે અમો ગોસ્વામીઓ સંડોવાઈ ગયા છે. અને એ સંડોવાઈ ગયા છે ને જે કૂવામાં અમે ગર્તમાં પડી રહ્યા છે, જો તમે મહાપ્રભુજીના સેવકો હોવ સાચા, જો મહાપ્રભુજીની કંઠી તમારા ગળામાં હોય, તો આવા ગર્તમાં અમને ધક્કો મારવાનો તમે કમથી કમ અપરાધ નહીં કરો. તમે અપરાધ નહીં કરો. નિયમ લો કે આવો અપરાધ તમે નહીં કરો. બાલક જે કરતા હશે તો એ બાલ લીલા છે એમની, કરતા હશે, કોઈ ખસે મોકાણ એમની. ઘણી બધી સંપત્તિઓ બાળકોની એવી રીતે વેડફાઈ જતી હોય છે ને બીજો કોઈ આવક રળવાના સોર્સિસ નથી. એટલે એક ઇઝી ઉપાય અમને મળી ગયો છે કે અમારા ઠાકોરજીના નામે, ભાગવતના નામે અમે પૈસો માગીએ. તમે મહારાજોને વિનવો, તમે પુષ્ટિમાર્ગના શાસ્ત્રીઓને વિનવો કે આપ પુષ્ટિમાર્ગના શાસ્ત્રી છો, આપે પુષ્ટિમાર્ગનું અધ્યયન કર્યું છે, આપ સાક્ષાત વલ્લભના વંશજ છો, આપના ચરણમાં લક્ષ્મી છે, ઠાકુરજીના નામે આપ માંગો. એ અમને શરમ આવે છે. આપ નહીં માંગો, અમે આપને આપશું. જે જોઈતું હોય આપો ભેટ તમારી સામર્થ્ય મુજબ. અંતે એમ પણ તો તમે સામર્થ્ય મુજબ જ આપો છો ને, તો એ પણ સામર્થ્ય મુજબ આપો ચરણ ભેટ. પણ ઠાકુરજીના નામે માંગે, ભાગવતના નામે માંગે તો નહીં આપો. દંડવત કરીને ખસી જાઓ ત્યાંથી. હા કૃપાનાથ, સાચી વાત, હા કૃપાનાથ, સાચી વાત, હા કૃપાનાથ, બહાર નીકળી જવાનું. આટલું તો કરી શકો ને. શા માટે આજે તો આ વસ્તુ છે? કેમ કે આમાં શું થયું, એક ચોખ્ખી ગુજરાતીમાં વાત કહી રહ્યો છું હું.
પેલો દારૂ ભટ્ટીમાં દારૂ બનાવનાર રાજી અને પીનાર રાજી. પછી બિચારો મોરારજી ભાઈ મોરાર કોલા ન પીવે તો કરે શું? મોરાર કોલાનો મતલબ તમે સમજ્યા હશો, કોકો કોલા, પેપ્સી કોલા, એમ કંઈક મોરાર કોલા પણ હોય છે. મોરારજીભાઈએ પુષ્કળ લાગુ કરવાનો વિચાર કર્યો કે દારૂબંધી ન હોવી જ જોઈએ, દારૂ ન પીવી જોઈએ. પણ પેલો ભટ્ટીમાં દારૂ બનાવનાર રાજી ને પીનાર રાજી તો મોરારજીભાઈ જાય ક્યાં? એ બિચારા મોરાર કોલા પીતા હતા કે ચાલો છૂટી થઈ. ત્યારે એવી રીતે આજે તમે રાજી થઈ ગયા છો કેમ કે તમને મનમાં એ વાત ઠસાવી દેવામાં આવી છે કે તમારે માથે બિરાજતા ઠાકુરજી ઓછા વોલ્ટેજના છે, સાક્ષાત પુરુષોત્તમ નથી, ઢીકડું છે, પૂછડું છે. પણ એવું સિદ્ધાંત ક્યાંય નથી કહેવામાં આવ્યો. 84 વૈષ્ણવ 252ના વૈષ્ણવોના જ ઠાકુરજી આજે પુષ્ટિમાર્ગમાં નિધિ સ્વરૂપ તરીકે ગણાઈ રહ્યા છે. તો એ જો વૈષ્ણવોના માથે બિરાજતા ઠાકોરજી નિધિ સ્વરૂપ તરીકે ગણાતા હોય તો તમને બીવાની કોઈ જરૂરત નથી. હવે કહે છે કે એ તો મહાપ્રભુજી ગુસાઈજીએ પુષ્ટાવેલા, 84-252ની હોડ અમે કેવી રીતે કરી શકીએ? અરે તો એક વાત સાચી સમજો, આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા. જો તમે દામોદરદાસ અને દામોદરદાસ સંભલવાના અને ગજ્જન ધાવનની હોડ નથી કરી શકતા તો અમે ક્યાં મહાપ્રભુજી ગુસાઈજીની હોડ કરી શકીએ છીએ? સેવા તો બાપ બેટા કર ગઈ, તો લકીર પીટ હતી. અમે હોડ નથી કરી શકતા. આપણે બંને સરખા છે. તેમાં પણ આપણે સરખ્યા છીએ. એટલે એવો મનમાંથી ભાવ કાઢી દો કે પુષ્ટિ માર્ગમાં મહારાજોને કોઈક બીજો નિયમો છે અને અનુગામીઓને બીજો નિયમ છે. મહારાજ હોય, વલ્લભની જે સૃષ્ટિ છે એ ચાહે બિંદુ સૃષ્ટિ હોય કે નાદ સૃષ્ટિ હોય, એક જ રૂલથી ગવર્ન થઈ રહી છે. બંને માટે કોમન રૂલ છે. બે સેટ ઓફ રૂલ છે નહીં કે એકે પોતાની સેવા ધંધાકીય ધોરણે ચલાવી અને બીજાએ પોતાની સેવા શુદ્ધ ભક્તિ ભાવથી ચલાવી. એવું બે ધોરણ મહાપ્રભુજીએ સ્થાપ્યા નથી કે વૈષ્ણવો શુદ્ધ ભક્તિભાવથી પોતાના ઘરમાં સેવા કરે અને મહારાજોએ ધંધાકીય ધોરણે પોતાની ભગવત સેવા કરવી. એવા બે ધોરણ મહાપ્રભુજીએ ક્યાંય ઉપદેશ્યા નથી. આ ધર્મ સંકટ આપણે ત્યાં ઊભું થઈ ગયું છે કે આપણે ધર્મ સમજી રહ્યા છીએ, જે વસ્તુત ખરેખર ધર્મ નથી. મહાપ્રભુજીના હિસાબે જે અધર્મ છે તે વાત મેં કાલે આપને સમજાવવાનો પ્રયાસ કર્યો કે શરણાગતિ હોય તો શરણાગતિને આપણે ધર્મ તરીકે સ્વીકારીએ તો એ સ્વીકારતાની સાથે જ શરણાગતિ જો સ્વધર્મ હોય તો શરણાગતિના વિપરીત કોઈક શરણાગતિનો જે મુખ્ય ભાવ છે, મુખ્ય ભાવ શરણાગતિના 3 છે. વિવેકસ્તુ હરિસર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ અને અન્યાશ્રયો ન કર્તવ્ય, સર્વથા શરણમ હરિ, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. એ મુખ્ય 3 ભાવ શરણાગતિના છે. એ 3 ભાવમાંથી કોઈ પણ ભાવને ખંડિત કરનારો કોઈ પણ ક્રિયા આપણે ત્યાં વિધર્મ કહેવાશે શરણાગતિના એંગલથી. આપણે ત્યાં કૃષ્ણની શરણાગતિ છે, કૃષ્ણેતર શરણાગતિ. જ્યારે આપણને કોઈક મુસલમાન ફકીરના તાબીજ આપવામાં આવે, કોઈ ભોજપત્ર આપવામાં આવે, કોઈ દોરા ધાગા બાંધવામાં આવે, આ બધી જે શરણાગતિઓ લેવા માટે જે આપણને કહેવામાં આવી રહ્યું છે. હમણાં જ થોડાક વર્ષ અગાઉ એવી વાત થઈ કે એક બાવાએ આજ્ઞા કરી કોઈકને પકડીને કે તમારા પતિ 2-4 વર્ષમાં ચાલ્યા જવાના છે. એ આખી ફેમિલી નર્વસ થઈ ગઈ, રડવા માંડ્યા. એટલે પછી હળવેથી એમણે કહ્યું કે મારી પાસે એનો ઉપાય છે કે હું ગ્રહ શાંતિ કરાવી દઉં તો બાધા નિવૃત્ત થઈ જશે. તો એ ફેમિલી મારી પાસે આવી, મને કહેવા લાગ્યા. મેં કીધું એક કામ કર, જવાનો હશે તો જશે, રહેવાનો હશે તો રહેશે. એટલું તો તમે કરો કે જઈને જે મહારાજશ્રી એમ આજ્ઞા કરી રહ્યા છે કે 2-4 વર્ષમાં તમારા પતિ જવાના છે, એ જે કરાવવાના છે એની વિગત તમે લઈ લો અને એમને કહો કે આપ શા માટે આટલો પરિશ્રમ લો છો? જે કાંઈ કરાવવાના હોય તેની વિગત અમને આપી દો, અમે કરાવી લઈશું. મહારાજશ્રીને એ બહાને 25,000 રૂપિયા લેવા હતા.
એમણે જઈને મહારાજશ્રીને વિનંતી કરી કે કૃપાનાથ આ પરિશ્રમ લો, અમને યોગ્ય નથી લાગતું, એટલે જે કાંઈ આપ કરાવવા માગતા હો તે આપ અમને બતાવી દો, અમે કરાવી લઈશું. ભલે તમે બહિર્મુખ થઈ ગયા, મારી આજ્ઞા કેમ નથી માનતા 25,000 આપીને. એ ભાઈ આજ સુધી જીવતા છે, અહીંયા બેઠા છે, હો તમારી વચ્ચે, તમારી વચ્ચે બેઠા છે, એ આજ સુધી બિરાજમાન છે ભાઈ. ખોટી વાત, સાવ ખોટી વાત. આ બધા શું છે, પેટીયું રળવાના ઉપાય છે. હવે એવા ઉપાયો અમને સૂઝે છે, એ કોઈક અમારી લાચારી છે, આર્થિક લાચારી છે. પણ એ આર્થિક લાચારીનો તમારે ઉપાય શોધવો પડશે, અને તોછડાઈથી નહીં શોધી શકાય. એ જ રીતે શોધો કે તમે વિનવો કે કૃપાનાથ આપ કેમ પરિશ્રમ કરો છો, અમને બતાવો ને. અમને 56 ભોગનો મનોરથ થયો છે, આપના ઠાકુરજીને આપ અરોગાવશો, કેટલા બધા ભીતરિયા આપને બોલાવવા પડશે, કેટલી બધી જીનસ આપણને ખરીદવી પડશે કરિયાણાની દુકાનથી. આપ આજ્ઞા કરો ને, અમે અમારા ઠાકુરજીને 56 ભોગ કરી લઈશું, આપને પરિશ્રમ નહીં આપીએ. કૃપાનાથ આપને અમારા માટે આપે આટલો પરિશ્રમ લઈને ભૂતલ ઉપર પધાર્યા, એ કાંઈ ઓછું પરિશ્રમ છે કે વળી પાછું આ પરિશ્રમ આપને 56 ભોગ ન આપવો? આટલું તો તમે વિનવી શકો કે ન વિનવી શકો? કે આપ આજ્ઞા કરો, અમે અમારા ઘરમાં 56 ભોગ કરી લઈશું. કોણે કહ્યું કે આટલા મોટા બીબા ઢાલના હોવા જોઈએ, મટકા જેવા લાડવા હોવા જોઈએ? અરે આટલાય લાડવાથી તમે 56 ભોગ કરી શકો છો? કોણે કહ્યું? કોણે કહ્યું કે આટલી ક્વોન્ટિટીમાં હોવું જોઈએ? 56 ભોગનો મનોરથ પુષ્ટિમાર્ગી મનોરથ છે, તમે તમારા ઠાકુરજીમાં કરી શકો છો. શા માટે તમારે બીજા ઘેરમાં જવું? અને શા માટે બાળકને આટલો પરિશ્રમ આપવો કે એને ભીતરિયાઓ બોલાવવા પડે, બધો પેમ્ફલેટો છપાવવા પડે, ગામમાં બધી એને પબ્લિસિટી કરવી પડશે? હાલમાં તો એક બાળકે ચોખ્ખું હિંમત કરીને કહી દીધું છે કે ગોસ્વામીનું કામ છે ઠાકુરજીની અને મનોરથની માર્કેટિંગ કરવી. એડિટોરિયલમાં લખ્યું છે માર્કેટિંગ કરવી. કેટલો બધો પરિશ્રમ પેટીયું રળવા માટે કરવો પડ્યું છે. આપણને શરમની વાત છે કે તમારા જેવા નિષ્ઠાશીલ શ્રદ્ધાશીલ વૈષ્ણવો છે, એ પુષ્ટિમાર્ગને અનુસરવા તૈયાર છે, તે છતાંય બાળકને માર્કેટિંગ કરવી પડે ઠાકુરજીને ને મનોરથીની. એ તમને ધિક્કાર હોવો જોઈએ ને, કે તમારા રહેતા બાળકને માર્કેટિંગ કરવી પડે. વિનવો જઈને કે આવો કૃપાનાથ પરિશ્રમ ક્યારે આપ નહીં લેતા માર્કેટિંગ કરવાનો. માર્કેટિંગ કરનારા બીજા ઘણા આસુરી જીવો છે. આપ આપના ઠાકુરજીની આનંદથી સેવા કરો અને અમને ગાઈડલાઈન આપો કે અમારે અમારા ઘરમાં ઠાકુરજીની સેવા કેવી રીતે કરવી. માર્કેટિંગની આપને જરૂરત નહીં પડશે, આપનું પેટ ભરાઈ જશે, અમારો ભાવ ભરાઈ જશે. એટલું તો તમે વિનવી શકો કે ન વિનવી શકો? ધર્મ સંકટથી આપણે બહાર નીકળી શકીએ છીએ થોડી પણ મહાપ્રભુજીના ગ્રંથોની સાચી સમજ આપણી ભીતર હોય તો. એટલે જેમ શરણાગતિનો વિધર્મ હોઈ શકે છે, જેમ શરણાગતિ કોઈ અન્ય દેવની આજે કરાવવા માગે છે બાળકો, મુસ્લિમ ફકીર સુધીના પણ આપણને તાવીજો આપે છે. કેટલો બધો પરિશ્રમ છે બાળકને. એવો પરિશ્રમ શા માટે આપણા માટે બાળકે લેવો જોઈએ? વલ્લભના વંશજને આટલો પરિશ્રમ અપાય? તમારા જેવા શ્રદ્ધાશીલ વૈષ્ણવોથી ન અપાય. એટલે પરધર્મ કરતાં તમે બાળકને અટકાવો, પરધર્મ કરતાં તમે અટકો. જે ધર્મનો ઉપમા છે, જે ખરેખર ધર્મ નથી, તે જાતની શરણાગતિનો ખોટો ડોલ કરવાથી આપણે અટકવું જોઈએ, બાળકને અટકાવવો જોઈએ, બાળકોએ અટકવું જોઈએ, વૈષ્ણવોને અટકાવવા જોઈએ. આભાસ, છલ એ બધો મેં કાલે સમજાવ્યો. એ જેવી રીતે શરણાગતિમાં છે તેવી રીતે સમર્પણમાં પણ થઈ શકે છે. સમર્પણમાં પણ સમર્પણને જ્યારે આપણે સ્વધર્મ સ્વીકારીએ છીએ ત્યારે એક વિધર્મ
સમર્પણનો એક વિધર્મ પણ હોઈ શકે છે, સમર્પણનો કોઈક પરધર્મ પણ હોઈ શકે છે, સમર્પણનો ધર્મોપમા પણ હોઈ શકે છે, સમર્પણનો આભાસ પણ હોઈ શકે છે અને સમર્પણનો છલ પણ હોઈ શકે છે. કેવી રીતે? શુદ્ધ સમજો કે જ્યારે તમે બ્રહ્મ સંબંધ લેતી વખતે ઠાકોરજીના સામે તુલસીપત્ર લઈને સમર્પણ કર્યું કે હું અને મારો ઘર, ધનબાર, ઐહિક, પારલૌકિક બધું તારી સેવા માટે છે, તો એ કયા ઠાકોરજીની સેવા માટે? હવેલીમાં બિરાજતા ઠાકોરજીની સેવા માટે? એ જો સિદ્ધાંત સાચો હોય તો પછી તમારે તમારા ઘરમાં નહીં રહીને હવેલીમાં ઘર બાંધીને રહેવું જોઈએ. બાળકોને જઈને વિનવો કે ફક્ત અમારી તનુ વિત્તજા સ્વીકાર, વિત્તજા માટે આપ અમને આજ્ઞા ન આપો. આપે બ્રહ્મસંબંધ આપ્યું છે આપના ઠાકોરજીની સામે, અને અમે અમારાથી કબૂલ કરાવ્યું છે કે તમારું તન, ધન, ભન બધું ઠાકોરજીને સમર્પિત છે. અને એ જો આપના ઠાકોર માથે બિરાજતા ઠાકોરજીને સમર્પિત હોય તો એમાં ઘર પણ અમને સમર્પિત કર્યું છે, એટલે આપના હવેલીમાં જ અમને રહેવા માટે એક જગ્યા આપો ને. એક જશો, બે જશો, ચાર જશો ને ખોડ ભૂલી જશે, પછી કોઈ દિવસે નહીં કહે કે તમારું ઘર સમર્પિત છે. તો સમર્પણનો મતલબ કૃષ્ણને સમર્પણ છે. કોઈકના માથે બિરાજતા ઠાકુરજીને સમર્પણ નથી. એ તો કૃષ્ણનો કોઈકના માથે બિરાજતું સેવ્ય હોવાનું સ્વરૂપ છે. કૃષ્ણના ઘણા બધા સ્વરૂપો છે, એમાંનું એક સ્વરૂપ એ છે કે કોઈકના માથે બિરાજે છે. તો જેના માથે બિરાજે છે સેવ્ય તરીકે, તેનું ઘર, તેનો ધન, તેનો પરિવારજન તેની સેવા માટે છે. જે સમર્પણ આપણે કરીએ છીએ એ કોઈકના માથે બિરાજતા ઠાકુરજીને સમર્પણ નથી કરતા. જો કરતા હોય તો તમારે ત્યાં ઘર માંડીને રહેવો જોઈએ. અને જો તમે ત્યાં ન રહેતા હો તો મતલબ સાફ થઈ ગઈ કે તો પછી તમારો ધન પણ ત્યાં વિનિયોગ કરવાની જરૂરત નથી. તમને તમારા ઘરમાં તમારે માથે બિરાજતા ઠાકોરજી માટે તમારા ઘરનો વિનિયોગ સેવામાં કરવો જોઈએ, તમારા ધનનો, તમારા પરિવારજનનો વિનિયોગ કરવો જોઈએ. જો આ વાત અહીંયા સાચી હોય તો ત્યાં પણ સાચી હશે, ત્યાં સાચી હશે તો અહીંયા પણ સાચી હોય. તે છતાંય તમને તમારા ઘરમાં બિરાજતા, તમારે માથે બિરાજતા ઠાકોરજીની સેવામાં ધનનો વિનિયોગ ન કરીને બાળકના માથે બિરાજતા ઠાકોરજીની સેવામાં તમારા ધનનો વિનિયોગનો કોઈક મોટી મોકાણ હોય તો પછી એ સિદ્ધાંત બાળકો ઉપર પણ લાગુ થવું જોઈએ. જઈને બાળકને વિનવો કે કૃપાનાથ, આજે સ્વપ્નમાં પ્રભુએ આજ્ઞા કરી કે મારે 56 ભોગ આરોગવો છે, અને આપ જો દ્રવ્ય નહીં આમાં અમારા ઠાકોરજીને 56 ભોગ માટે કરશો તો દ્રવ્ય આવશે ક્યાંથી? અમારું તો બધું આપને સમર્પિત છે, એટલે આપ અમારા ઠાકોરજીને આજે 56 ભોગ કરો. 10, 5, 15 તમે જશો ને કે આજે મને સ્વપ્ન આવ્યું, આજે મને સ્વપ્ન આવ્યું. જો બાળક એમ કે ના ના તમારા ઠાકોરજીને અમે 56 ભોગ ન કરીએ, અમે અમારા ઠાકોરજીનો 56 ભોગ કરશું, તો વાત સાફ થઈ ગઈ કે તો પછી અમે અમારા ઠાકોરજીનું કરશું. અમે તમારા માથે બિરાજતા ઠાકોરજીને શા માટે કરવું જોઈએ? કાંઈક ને કાંઈક લોચો છે, ધર્મ સંકટ છે આ બાબતમાં. દરરોજ એક વિનંતીપત્ર પાઠવો બાળકોને કે આજે સાક્ષાત પ્રભુએ આજ્ઞા કરી, સાનુભાવ જતાવ્યો, આપેલો બ્રહ્મ સંબંધ ફલિત થઈ ગયો અમને. આજે ઠાકોરજીએ મુખારવિંદથી આજ્ઞા કરી છે કે આજે આપના દ્રવ્યથી એમને 56 ભોગ આરોગ્યો છે. કૃપાનાથ આપ જલ્દી બધી સાજ સામગ્રી લઈને અમારા ઠાકોરજીને 56 ભોગ આરોગાવા પધારો. અને આપના જ દ્રવ્યથી આરોગવો છે, કેમ કે બાકી બધો તો આસુરી દ્રવ્ય છે. આપનો દેવ જ દૈવી દ્રવ્ય છે. આપની પાસે આસુરી દ્રવ્ય તો આવે નહીં ને. 2, 10, 15 જણા ગયા નહીં ને, પોતાની મેળે વાત ઠેકાણે પડી જશે, થાલે પડી જશે. પછી કોઈ દિવસે કોઈ કન્ફ્યુઝન નહીં થાય. એટલે સમર્પણનો પણ વિધર્મ હોઈ શકે છે. સમર્પણનો પરધર્મ આ જ. સમર્પણનો સ્વધર્મ શું? કે તમારે ઘર બિરાજતા તમારા ઠાકોરજીના માં તમારા તન, મન, ધન, પરિવારજનનો સમર્પણ તે સ્વધર્મ છે. અને બીજાના માથે બિરાજતા
બીજાના ઘરમાં બિરાજતા ઠાકુરજીમાં તમારા ધનનો કે તમારા એનો સમર્પણ એ પરધર્મ છે તમારા માટે. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ.